ડિજિટલ ઇન્ડિયાના યુગમાં અમરેલીમાં વડિયાના ઢૂંઢિયા પીપળિયા ગામના લોકો છેલ્લા 6 મહિનાથી નેટવર્ક શોધવા માટે ભટકી રહ્યા છે। ગામમાં 2 થી લઈને 3 ટાવર હોવા છતાં પણ જાણે કે શોભાના ગાંઠિયા સમાન છે। કંપનીઓ રિચાર્જ માટે દબાણ કરે છે પણ સુવિધાના નામે મીંડું આપે છે। ખેડૂતોને કૂવા પરથી મોટર ચાલુ કરવાના મેસેજ કરવા હોય તો ઓનલાઈન 7 પારના ઉતારા જોવા પડતા હોય છે અને પછી કોઈ ઇમરજન્સીમાં એમ્બ્યુલન્સને ફોન કરવો હોય તો નેટવર્ક ન હોવાના કારણે ગ્રામજનો પરેશાન થઈ જતા હોય છે। હવે જો વાહન તંત્ર અને કંપનીઓ નહીં જાગે તો કંટાળેલા આ ગ્રામજનો ટાવર પાસે હવન કરવા અને ઉગ્ર આંદોલન કરવાની પણ તૈયારી બતાવી રહ્યા છે। ગામની અંદર છેલ્લા 6 મહિનાથી 2-3 ટાવર છે ગામની અંદર છે એ પૂરેપૂરું નેટવર્ક આવતું નથી અને ગામ લોકો અમારી પાસે કાયમી માટે આગેવાનોને રજૂઆત કરે છે કે તમે આનું કંઈક કરો અને આનું નહીં કરો તો ગામ આખું ભેગું થઈને ગાંધી સિંચે માર્ગે જવું પડે તો અમે પણ તૈયાર છીએ। તો રિચાર્જને 2-3 દિવસની બાકી હોય તો કંપનીમાંથી કેસેટો મંડાવે કે તમે રિચાર્જ કરો તો એનું તમે વળતર તો પૂરું આપતા નથી। છેલ્લા 6 મહિનાથી આમ તો નેટવર્ક ઇસ્યુ એવો છે। આની પહેલા અમારે એક શ્વાન અડકાયું હતું ત્યારે એમ્બ્યુલન્સ બોલાવવામાં ને શું છે કે 14 જણાને અડફેટે લીધા હતા ત્યારે નેટવર્કનો એવો પ્રોબ્લેમ હતો કે આપણે ફોન ક્યાંય લાગે નહીં, કોઈ સુવિધાનું કોઈ નેટવર્ક જ ન આવે એટલે કોઈ બોલાવો હોય ઇમરજન્સીમાં તો કઈ રીતે બોલાવાય એ લોકોને। તે દિવસનો આજ દી સુધી હજી નેટવર્કનો એવો ને એવો પ્રોબ્લેમ છે। અમારા ગામમાં 2 ટાવર છે પણ બેમાંથી એકોયનું ટાવરનું કોઈ મેનેજમેન્ટ છે નહીં, ટાવર આવતા નથી, પબ્લિકો હેરાન થાય છે કાયમિક માટે। ફોન કરી ફોન ક્યાંય લાગતા નથી। આ ટાવરમાં શું કરવું પડે એ કઈ ખબર પડતી નથી। ટાવરને જો હવન કરવું હોય તો હવન કરી નાખો અને બધા ભેગા ગામ ભેગા થઈને હવન કરી નાખીએ અને તમારા લાકડા લઈને બધા આવીશું એટલે ભેગા કરી દઈએ અને હવન કરી નકર આ ટાવરનું કઈ કરો। આ 6 મહિનાથી ટાવર બંધ છે।